જો મિત્રો, આ રૂમ આપણો સ્પેશિયલ લાઇટ માટેનો છે. આની અંદર આપણે બધી લાઇટની સુવિધા અહીંયા આગળ છે, એટલે આ સ્પેશિયલ રૂમ લાઇટનો છે. આની અંદર બધું લાઇટની વસ્તુ અહીંયા આગળ રાખીએ છીએ આપણે. અને જો આપણો અહીંયા કૂવો છે, અને કૂવાની અંદર આપણે બોર પણ છે. આપણે કૂવો છે અને કૂવાની અંદર બોર છે, એટલે આ ખેતરમાં આપણે પાણીની બિલકુલ તકલીફ નથી. 365 દિવસ આપણને અહીંયા પાણી મળી રહે છે. અને જો આ બાજુ બહાર આપણું 1.5 વીઘાનું ખેતર આ ખાલી ખાર થઈ ગયેલો છે. વર્ષોથી પડ્યું જ રહેતું હતું, એને પુરાણ કરીને ઊંચું કર્યું છે. એટલે અહીંયા આગળ આપણે હવે વસવાટ કરી દેવાનો છે. આપણે ગોડાઉન બનાવ્યું છે મજૂરોનો રહેવા અને બધો વધારાનો સામાન ભરી રાખવા માટે. અને નેક્સ્ટ ટાઈમ હવે આવતી સિઝન આની પાછળ મોટો શેડ મારીશું, એટલે બધા સાધનો આપણા અંદર શેડમાં રહે. અને અહીંયા આગળ આપણે વોશિંગ સ્ટેન્ડ જેવું અહીંયા ઊંચું બનાવ્યું છે, કે અહીંયા આગળ આપણે સાધન બધાય સફાઈ કરવી. કારણ કે આપણી જોડે સાધન હવે વધી ગયા છે, એટલે ઘરે જગ્યા રહેતી નથી, માતા નથી, બીજી સગવડ બીજી ઘરે તકલીફો વધારે પડે છે. એટલે બધો જ વસવાટ આપણે અહીંયા આગળ એવું કરી દેવાનો છે. આપણો તમામ સાધનો અહીંયા આગળ એકઠા રાખવાના છે. ચોરી બોરીની કોઈ તકલીફ નથી. અને સુવિધા આપણી જોડે બધી અહીંયા લાઇટ, પાણીની, રસ્તાની બધી જ સુવિધા અહીંયા ફર્સ્ટ ક્લાસ છે. એટલે આપણે બધી જ વસ્તુ અહીંયા આગળ રાખવાની છે. સવારમાં જાગીને અહીંયા જ આવી જવાનું, એટલે અહીંયાથી આપણને બધી વસ્તુ મળી જાય. ખેતર જવાનું તો પણ અહીંથી ટ્રેક્ટર લઈને ખેતર નીકળી જવાનું બીજા ગમે ત્યાં. તો જો એટલા માટે આપણે આ ગોડાઉન બનાવ્યું છે, કે અહીંયા આગળ આપણે 2, 5, 10 જણાને નાઇટ રોકાવવું હોય તો પણ આની અંદર આરામથી રહી શકે. એટલે આ આખો સ્ટેજ કમ્પ્લીટ કરી દેવાનો છે માટી પૂરીને. અને આની પાછળની સાઈડ મોટો શેડ બનાવીશું, એટલે સાધન આપણા રહે. કારણ કે ઘરે આપણને વધારે તકલીફ પડે છે. આપણા સાધનો હવે આપણી જોડે વધી ગયા છે, એટલે ઘરે જગ્યા નથી આપણી જોડે. એટલા માટે અહીંયા આગળ ટ્રેક્ટરો, હાર્વેસ્ટર, ટેલર, બધા ટ્રેક્ટરના બધા સાધનો મૂકવા માટે અહીંયા આગળ આપણે બનાવીશું. એટલે અહીંયા આગળ જ બધી વસ્તુ એક જગ્યાએ આપણી સેફટીમાં રહે. થોડીક આપણે સેફટીમાં CCTV કેમેરા પણ લગાવીશું વાઈફાઈવાળા, કે જેથી કરીને કોઈ અહીંયા આગળ દિવસે પણ રાતે તકલીફ નહીં. આપણા મોબાઈલમાં કનેક્ટ રહે, ગમે ત્યાં જ્યાં હોય તો દેખાઈ શકે, કોઈ તકલીફ નહીં. એટલે આમ તો જો કે આ ખેતર આપણું અહીંયા આગળ આપણી જોડે 25 વીઘા જમીન છે ફરતી. એટલે દિવસમાં અહીંયા આગળ એકાદ વ્યક્તિ તો આખો દિવસ હોય જ છે, એટલે કોઈ તકલીફ નહીં. પેલું ખેતર છે આપણે આમાં 365 દિવસ લીલું રાખવી છે, એટલે રોજ સવારે જાર, મકાઈ, રસકો કાપવા આવવાનું જ હોય છે. એટલે કોઈ બીજી તકલીફ જેવું છે નહીં, આગળ કોઈ તકલીફ છે નહીં આપણને. એટલે ધીમે ધીરે આપણે અહીંયા વસવાટ કરી દેવાનો છે. જો